બેંકમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગની સુરત પોલીસે ધરપકડ કરી। બે આરોપી પાસે 1600 ચિલ્ડ્રન નોટ મળી આવી। આરોપીઓ બેંકમાં રૂપિયા જમા અથવા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવતા 100 અને 200 ની નોટના બદલે 500 રૂપિયાની નોટની થપ્પી પકડાવી દેતા। 500 રૂપિયાના નોટની થપ્પીની ઉપર અસલી નોટ જ્યારે કે નીચે નકલી નોટ રાખી અને તેમની સાથે છેતરપિંડી આચરતા। લોકો સાથે છેતરપિંડી કરી અને 100 રૂપિયા અને 200 રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ 500ના દરની બનાવટી નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે।